વિકાસ, ગુજરાતનો વિશ્વાસ। સભ્ય છું અને અમારા મહેતા પરિવારના પ્રતિનિધિ તરીકે આપ સમક્ષ આજે રજૂઆત કરવાનો છું। આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાય સમયથી મોવડી ટ્રસ્ટની અંદર નાણાકીય ગેરરીતિઓ, નાણાકીય જેવી ગેરરીતિઓ થઈ છે, નાણાકીયના કારણે જેવી વ્યવહારો, ગેરકાયદેસર વ્યવહારો, ખોટા રીતે ટ્રસ્ટી બનવા, ખોટા રીતે ચોપડા બનાવવા, ખોટા રીતે દસ્તાવેજો ઊભા કરવા, એ તમામના ઘણા વિવાદો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યા છે। આજે અમે આપની સમક્ષ 4 મુદ્દા અને મહત્વના મુદ્દાને આપની સમક્ષ રજૂ કરવાના છે। એમાં સૌથી પહેલો મહત્વનો મુદ્દો એ છે કે મોવડી ટ્રસ્ટની અંદર હાલમાં પીટીઆર પર નોંધાયેલા એક પણ ટ્રસ્ટી નથી। પીટીઆર પર હાલમાં એક જ ટ્રસ્ટી જીવિત છે, જેમનું નામ છે પ્રવીણભાઈ જયંતિલાલ મહેતા। તે મારા કઝિન બ્રધર છે। એ સિવાય પીટીઆરમાં જેટલા પણ નોંધાયેલા ટ્રસ્ટી છે તેમાંથી કોઈ પણ ટ્રસ્ટી આજમાં હયાત નથી। તે બધાના અવસાન થઈ ગયેલા છે। તેવી તકનો લાભ લઈ અમુક ગેરકાયદેસર ઈસમો જેમ કે કમલેશભાઈ મહેતા, મુકેશ મહેતા, રશ્મિ નટવરલાલ મહેતા, મહેશ મહેતા, ભૂપેન્દ્ર વોરા, વિનીત વોરા, વિજય વૈસા અને સંદીપભાઈ શાહ, આ 8 લોકોએ ભેગા મળી ખોટી રીતે ઠરાવો ઊભા કરી મોવડીના ટ્રસ્ટના લેટરહેડનો દુરુપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી બનાવી ચેરિટી કમિશનરની કચેરીની અંદર ફેરફાર રિપોર્ટ દાખલ કરેલા છે, જેની અમોને જાણ થતા અમો લોકોએ મદદની ચેરિટી કમિશનરની અંદર અમારા વાંધા રજૂ કરતા મદદની ચેરિટી કમિશનરે અમારા તમામ વાંધાઓને સ્વીકારેલા છે અને એના આગળ એ લોકોના આજની તારીખમાં પીટીઆર ઉપર નામ ચડેલ નથી। ત્યારબાદ ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતા નામના વ્યક્તિએ પોતાના અંગત સ્વાર્થ માટે સંસ્થાના નાણાંમાંથી લાખો કરોડોની મિલકત ખરીદી। એમાં એક મિલકત છે પાલડી પાસે ફતેનગર પોસ્ટ ઓફિસની સામે અશ્વિનની બારીમાં બંગલો, જેની કિંમત અંદાજે આશરે 7 કરોડ રૂપિયા છે। આ સિવાય એમને સુરતની અંદર એક ફ્લેટ ખરીદ્યો, જેની કિંમત આશરે 2 કરોડ રૂપિયા છે। એમ અલગ અલગ પ્રોપર્ટી પોતે સંસ્થાના પૈસાથી સંસ્થાના નામે ખરીદી તેનો અંગત ઉપયોગ કરી રહ્યા છે, જેની વિગતવાર અમે લોકોએ રજૂઆત આપણે જે પ્રેસ નોટ આપેલી છે એની અંદર મેં તમામ દસ્તાવેજી પુરાવા મૂકેલા છે। આ લોકો આનાથી નહીં અટકતા ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ પોતે સબ રજિસ્ટ્રારની કચેરીમાં ટ્રસ્ટી હોવાની ખોટી ઉરક ઊભી કરી, ખોટા દસ્તાવેજો ઊભા કરી તે લોકોએ ટ્રસ્ટી બની તે દસ્તાવેજમાં સહી કરેલ છે, જે બાબતની અમોને જાણ થતા અમે જે તે સમયે કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરેલ છે, જે અત્યાર સુધીમાં હાલમાં માણસા કોર્ટની અંદર 28 થી વધુ ફરિયાદ દાખલ કરેલ છે અને એ લોકોએ જે બનાવ બનાવેલા છે, જે એમને ખોટા કામ કરેલા છે તે તમામની અંદર 14 થી વધારે અમે ચેરિટી કમિશનરમાં ફરિયાદ દાખલ કરેલી છે। આપ સૌ જાણો છો કે જૈન સમાજ છે, એમાં જૈન સમાજના વ્યક્તિનું વ્યક્તિત્વ બહુ મહત્વનું હોય છે। હવે આપણે વાત કરીએ એના પર્સનલ કે ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા, જે જ્યારે એમને જુવાનીની ઉંમર હતી ત્યારે એમને સગી બહેન સાથે લગ્ન કરેલા હતા। બહેનને બ્લેકમેલ કરી લગ્ન કરી અને બહેનના શાદીના મંડપમાંથી એમને લઈ જઈ ભગાડીને લગ્ન કરેલા છે। આવા વ્યક્તિ અત્યારે એમ કહે છે કે હું મોવડી ટ્રસ્ટનું પ્રતિનિધિ કરું છું, મોવડી ટ્રસ્ટનો સારો વહીવટ કરું છું। જે વ્યક્તિએ પોતાના ઘરની અંદર પોતાની બહેન સામે સારી નજર નથી રાખી એ સમાજ સામે શું રાખશે? આ સિવાય ભૂપેન્દ્ર વોરાએ હમણાં હાલમાં 10 કન્ટેનર ખરીદેલા છે પોતાની મધુપુરી રોડ લાઇન્સના નામે। આપ સૌ ગૂગલમાં જોઈ શકો છો, મધુપુરી રોડ લાઇન્સ ની અંદર 5 લાખ રૂપિયાનું ટર્નઓવર નથી તો તેની અંદર 1.5 કરોડના 5 કન્ટેનર કેવી રીતે આવે? આ સિવાય ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા સંસ્થાના તમામ મિલકતોનો ઉપયોગ પોતાના અંગત કામ માટે કરે છે, જેમ કે સંસ્થાની ગાડી। હવે સંસ્થા મોવડી સંસ્થા ટ્રસ્ટની સંસ્થા છે, એમાં સ્કોર્પિયો જેવી ગાડીની જરૂર ના હોય, છતાં પણ એમને પોતાના અંગત સ્વાર્થ માટે સ્કોર્પિયો જેવી ગાડી લાવ્યા। ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા અને એમનો સન જીગર વોરા, એની કોઈ કમાણી નથી, છતાં પણ લાખો કરોડોના ચઢાવા બોલે છે, રોકડ રકમ ભરે છે, સમાજમાં વાહવા કરે છે અને અમીરોની જિંદગી જીવે છે। આ સિવાય કમલેશ નવીનચંદ્ર મહેતા, જે પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન જે કોઈ પણ જગ્યાએ નોકરી કરવા માટે યાની કે 5 દિવસ 6 મહિના કે 1 વર્ષથી એની પૂરી નોકરી નથી થઈ, એના ઘરમાં આજની તારીખમાં પોતાનો નિભાવ કરવા માટે પૈસા નથી, એ વ્યક્તિએ પોતાના દીકરાના લગ્નમાં મોવડી ટ્રસ્ટમાંથી 3 લાખ રૂપિયા લીધેલા, જેની અમારા ધ્યાનમાં આવતા અમે જે તે સમયે તેની પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે અને એની પણ હાલમાં કોર્ટમાં તપાસ ચાલુ છે। આ સિવાય રશ્મિ નટવરલાલ મહેતા, જે અને એમના પોતાના પિતાશ્રી બંને સંસ્થા જ્ઞાતિની અંદર જે તે સમયે જ્યારે કામગીરી કરતા હતા ત્યારે પોતે અનૈતિક સંબંધો લોકોની સાથે હોવાથી, બીજી સ્ત્રીઓ સાથે સંબંધ હોવાને કારણે એને સમાજમાંથી લોકોનો બહિષ્કાર કરેલો હતો। આ સિવાય વિજય શાહ નામના વ્યક્તિ છે,
એમને સંસ્થાના નામથી પાલીતાણામાં ધર્મશાળા ચાલે છે. તે ધર્મશાળાની અંદરથી લાખો કરોડો રૂપિયાની ઉચાપત કરેલી, જેનું પણ લિસ્ટ અમે લોકોએ તમને આની પ્રેસ નોટ સાથે આપેલું છે. આમ છેલ્લા કેટલાય સમયથી આ બની બેઠેલા ગેરકાયદેસર વહીવટકર્તાઓએ સંસ્થાનું અથાગ નુકસાન કરેલું છે. સંસ્થાના અંદર જે બી નાણાં આવે છે તે લોકોની શ્રદ્ધાના નાણાં છે, કોઈના બાપ દાદાની પેઢીના નાણાં નથી. છતાં બી આવી લોકોની શ્રદ્ધાના નાણાં, જે અમારે વાર્ષિક ચઢાવો બોલાવે છે ઘંટાકર મહાવીર દેવનો, જ્યારે હવન થાય છે, એ ચઢાવવાના કોઈ પણ નાણાં તેમને આજ દિવસ સુધી ચોપડે જમા કરાયેલ નથી. એ તમામે નાણાં પોતાના ઘરે લઈ ગયેલા છે. આ સિવાય વચમાં 65 કિલો સોનાની અમે લોકોએ રજૂઆત કરેલી હતી સમગ્ર સમાજ સામે. એ સોનાનો આજ દિવસ સુધી એમને હિસાબ નથી આપ્યો, સ્ટોક પત્રક નથી આપ્યું. એ સિવાય બીજું 65 કિલો સોનું એમને જે સંસ્થામાંથી લીધેલું, તે સંસ્થાના સોનાનું એ એમ કહે છે કે મેં મંદિરને સોનાનું બનાવ્યું. તો આ મંદિરનું અમે લોકોએ લેબોરેટરી ટેસ્ટિંગ કરાયેલું છે. જે મંદિરની અંદર બહાર જે પતરું આપણને સોનાનું પતરું દેખવામાં આવે છે, એ પતરાની અંદર માત્ર 1 કિલો સોનું વપરાયું છે. તો બાકીનું 60 કિલો સોનું પણ તે પોતાના ઘરે લઈ ગયા છે. આ સિવાય ભૂપેન્દ્ર વોરાનું કમિટમેન્ટ છે કે ભાઈ દર વર્ષે દાદાનો જ્યારે વરખ કે દાદાનો જ્યારે હવન થતો હોય છે, ત્યારે દાદાનો જ્યારે વરખ ઉતરે છે, ત્યારે દર વર્ષે આશરે અંદાજે 1 થી 2 કિલો સોનું વરખ સાથે ઉતરે છે. તો 50 વર્ષથી અમારી સંસ્થા ચાલે છે. તો 2 કિલો 50 વર્ષના ગણીએ તો 100 કિલો સોનું. તો એ સોનું બી આજની તારીખમાં ચોપડે નથી, સ્ટોકમાં નથી, ફિઝિકલ નથી. આ તમામ વસ્તુઓની અમને જાણ થતા અમે એમની વારંવાર રજૂઆત કરતા, વારંવાર એની પાસે હિસાબોની માંગણી કરતા. તેમણે કોઈ પણ હિસાબો, કોઈ પણ સ્ટોક પત્રક, કોઈ પણ વસ્તુ આજ દિવસ સુધી અમને પૂરી પાડેલ નથી. અને કોર્ટમાં અમે લોકોએ, જેના કારણે અમે લોકોએ ચેરિટી કમિશનરની કચેરીમાં 4 થી વધુ અલગ અલગ કેસ દાખલ કરેલા છે, કે જેની અંદર તમામ કેસમાં ચેરિટી કમિશનર સાહેબનું કહેવું એવું છે કે હાલમાં આ સંસ્થા મા બાપ વગરના બાળક જેવી છે, કે જેનું કોઈ મા બાપ ના હોય એવું બાળક અનાથ છે, એનું ધ્યાન રાખવાનું કોઈ નથી. તો બાળકને જે માહોલમાં તમે ઉછેરો, તમારો સમાજ એવો બનવાનો છે. એટલે અમારી જૈન સમાજની તમામની માગણી એમ છે કે સરકાર આમાં હસ્તક્ષેપ કરે. એ બાબતે અમે લોકોએ ટ્રસ્ટ બંધ કરવા માટે અરજી દાખલ કરેલ છે. જે અરજીની ચેરિટી કમિશનરે સ્વીકારતા અમે લોકોએ તે બાબતે પેપરમાં નોટિસ આપેલી અને જણાવેલું કે જે લોકોનું આ બાબતે કોઈ પણ હિત હોય તેમને દિન 15 ની અંદર અમને જાણ કરવી. પણ એના 15 દિવસ પૂરા થયા પછી પણ આજ દિવસ સુધી અમને કોઈ એમનું હિત જણાવેલ નથી. એટલે સરકારે આ બાબતે 12/3/2026 ના રોજ ચુકાદો અનામત રાખેલો છે. એટલે સરકારની સ્પષ્ટ બે વાત છે, કાં તો આ ટ્રસ્ટને બંધ કરી દેવું અથવા તો આ ટ્રસ્ટ સરકારને સોંપી દેવું. જૈન સમાજની અંદર જૈન સમાજના જે નીતિ નિયમો છે, જૈન સમાજના જે સંસ્કારો છે, એ સંસ્કારોનું એમને ખુદ તો પાલન નથી કર્યું, પણ એવા જ વ્યક્તિઓ જો આવા ઘંટાકર મહાવીર દાદા જેને સુખડી બહાર લઈ જતા એવા સ્થાનથી, એવા પવિત્ર સ્થાનની અંદરથી તે લોકો સોનાઈ ચોરી જતા હોય, પોતાના પરિવારના અંગત લાભ માટે વાપરતા હોય. અને એમનો ઇતિહાસ તમે જેમ કીધો કે જે વ્યક્તિ પોતાના ઘરમાં પોતાની બહેન સાથે લગ્ન કરે છે, એની બધી સમાજ બીજી શું અપેક્ષા રાખી શકે? જે વ્યક્તિ આજની તારીખમાં કંઈ કમાતો નથી, સંસ્થાના પૈસે લેરમ છેર કરે છે, બીજી શું અપેક્ષા રાખી શકાય? નહીં આવતા અમે લોકોએ ટ્રસ્ટ બંધ કરવા માટે અરજી આપેલી છે અને સરકારે તમામ ન્યાયતંત્રએ અમારી એ વાતને મંજૂર રાખેલી છે અને એના માટે 12/3/2026 ના રોજ હુકમ કરેલો છે. અમે આપ સૌના પ્રેસ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ઘંટાકર મહાવીર દાદાની શ્રદ્ધા અટક છે. ઘંટાકર મહાવીર દાદાને પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે આવા જે ખોટા કામ કરતા હોય એવા લોકોના ટ્રસ્ટના પ્રતિનિધિની જરૂર નથી. એ આપણે આપમાં એક સર્વસ્વ છે. એટલે અમે ઘંટાકર મહાવીર દાદાને પ્રેઝન્ટ કરીએ છીએ. અમારી એટલી શક્તિ નથી કે દાદાની સાથે, પણ દાદાએ જે અમને કીધું એ મેસેજ અમે તમારા જે પબ્લિક સુધી પહોંચાડવા માંગીએ છીએ. આપ સૌ જાણો કે ઘંટાકર મહાવીર દાદા કોઈ પરચાની કે કોઈ એના માટે કોઈ શબ્દોની જરૂર જ નથી. ઘંટાકર મહાવીર દાદા એમાં સર્વસ્વ આવી ગયું. આપ ખાલી ભૂપેન્દ્ર વોરાને એમ પૂછો કે તે ઘંટાકર મહાવીર દાદા માટે એક એવો દિવસ કે કઈ કામગીરી કરી હોય તેવું બતાય. એમને ખાલી માત્ર અને માત્ર સંસ્થાના નાણાંથી રેલમ છેલ કરેલી છે, એના સિવાય કંઈ નથી કરેલું. એને કોઈ પણ સવાલ પૂછીએ તેમને કોઈ પણ સવાલ ગમતો નથી. એના માટે જ્યારે જોઈએ ત્યારે પેપરની અંદર ખોટા આક્ષેપો કરતા જાય છે. એ તમામ આક્ષેપો પાયા વિહોણો છે. મારે એમને એમ કહ્યું મીડિયાની સમક્ષ અમે ક્યારેય બી એની પર્સનલ વાત આજે કરેલી છે, એ સિવાય અમે ક્યારેય બી એની પર્સનલ વાત નથી કરેલી. એને કોઈ બી દિવસ એને સંસ્થામાં મેં શું સારું કાર્ય કર્યું, સંસ્થામાં શું સારી કામગીરી કરી, એ બાબતની કોઈ પણ રજૂઆત એમને કરેલી નથી. તો મારી આપ સૌને નમ્ર અરજ છે કે અમારો સંદેશો છે ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.